जय श्री कृष्ण फ्रेंड्स। तो आज આપણે શીખવાના છે બાઈ લગાડવાનું। બ્લાઉઝ છે, બ્લાઉઝની અંદર બાઈ કેવી રીતના લગાડવાની, બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય બાઈ કેવી રીતના લગાડવાની। તો બાઈને આપણે ફોલ્ડ કરશું તો જે અંદરનો ખાડવાળો ભાગ આવે છે એ આપણે ફ્રન્ટમાં લેવાનો છે। તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે બ્લાઉઝની સ્લીવ્સ લગાડી રહ્યા છે। તો સ્લીવ્સ લગાડતી વખતે જે આગળનો ભાગ છે ત્યાં ખાડવાળો ભાગ લેશું બાઈનો, અને હલકા હાથેથી બાઈ લગાડવાની છે, ક્યાં પણ ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ। તો આ તમે જોઈ શકો છો, એકદમ સહેલાઈથી દાબની સિલાઈ મારતા જઈ અને જે સેન્ટરનો ચટકો છે એ શોલ્ડર પર જોઈન્ટ થવો જોઈએ ફ્રેન્ડ્સ। આપણો જે સેન્ટરનો ચટકો છે એ શોલ્ડર પર જોઈન્ટ થાય એ પ્રમાણે આપણે સ્લીવ્સ લગાડવાની છે, અને ક્યાંથી પણ ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ, હાથ ફેરવતા જવાનું છે અને સ્લીવ્સ લગાડતા જવાનું છે। તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો, સ્લીવ્સ લાગીને રેડી થઈ ગઈ છે। હવે ફરીથી આપણે એના પર એક સિલાઈ મારી દઈશું જેથી સ્લીવ્સ એકદમ પરફેક્ટ પાકી થઈ જાય। તો આવી રીતના જ આપણે બીજી સ્લીવ્સ પણ લગાડી દેવાની છે। સેન્ટરનો ચટકો ધ્યાનમાં રાખવાનો, સેન્ટરનો ચટકો બરાબર શોલ્ડર પર આવવો જોઈએ। તો ફ્રેન્ડ્સ કોર્નરમાંથી સ્ટાર્ટ કરી દઈએ સ્લીવ્સ લગાડવાનું, અને જરા પણ કપડું ખેંચવાનું નથી, હલકા હાથે કપડું ફેરવતા જશું અને સ્લીવ્સ લગાડતા જશું। સેન્ટરનો ચટકો ધ્યાનમાં રાખવો હંમેશા, સેન્ટરનો ચટકો હંમેશા શોલ્ડર પર બેસવો જોઈએ। આ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટલી શોલ્ડરના જોઈન્ટ પર આપણો સેન્ટરનો જે ચટકો છે એ બેસી જાય છે। તો ફ્રેન્ડ્સ આપણી આ બીજી સ્લીવ્સ લગાડીને પણ એકદમ જ રેડી થવા આવી છે। આ તમે જોઈ શકો છો, હલકા હાથેથી આપણે કપડું ફેરવતા જવાનું છે અને દાબની સિલાઈ મારતા જવાનું છે। તો આપણી બીજી સ્લીવ્સ પણ લાગીને એકદમ જ રેડી થઈ ગઈ છે। હવે આને આપણે પાછી ડબલ સિલાઈ મારીને ફરીથી પાક્કું કરી દઈશું। આ તમે જોઈ શકો છો, ક્યાં પણ ક્રીઝ નથી પડી, એકદમ પરફેક્ટ આપણી સ્લીવ્સ લાગી ગઈ છે। તો હવે પાછી ડબલ સિલાઈ મારી દઈએ। તો સ્લીવ્સ લગાડવાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।